માય સેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ, નરોડા, અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે રમીલાબેન. એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું આપણે એમના શબ્દોમાં સાંભળીશું. રમીલાબેન, આપ ક્યાંથી આવો છો? હું શાહીબાગથી આવું છું. અને આપને શું તકલીફ હતી? મને પિત્તાશયની પથરીની તકલીફ હતી, એ મને સારું થઈ ગયું છે. દવા લીધા પછી મને ઓપરેશન કરાયા પછી સારું નહોતું થતું, પણ હું અહીંયાથી દવા લઈ ગઈ, મને 15 જ દિવસમાં સારું થઈ ગયું છે. દવા લીધે ને 1 વર્ષ થઈ ગયું છે, પણ એ મને કોઈ જાતની કંઈ પણ તકલીફ નથી. હવે આપને તકલીફ શું હતી? મને વોમિટ દર અઠવાડિયું થાય. એક અઠવાડિયામાં અંદર મારે એકવાર વોમિટ થઈ જાય, માથે ગેસ ચડી જાય. તકલીફ મને બહુ જ ઘણી બધી હતી. બરાબર. હવે આ તકલીફના કારણે તમને શું તકલીફ પડતી? મને માથે ગેસ ચડી જાય, વોમિટો થાય, ચક્કર આવે, માથું દુખે, આખો દિવસ એટલો ખરાબ જાય મારો કે મને ખબર ના પડે કે હું શું કરું એમ. બરાબર. હવે આ તકલીફ કેટલા સમયથી હતી? મારે તકલીફ તો 10 વર્ષથી હતી. ઓપરેશન મેં 2017માં કરાવી દીધું હતું. ઓકે. હવે આ 10 વર્ષથી આપને જે આ તકલીફ હતી કે પાચન ના થાય, વોમિટ થાય, ગેસ માથે ચડે, જેના કારણે માઇગ્રેન તમને થતું, આ 10 વર્ષથી તકલીફ હતી, એની સારવાર તમે બીજે કરાવેલી? હા, બીજે કરાવી હતી ને. તો ત્યાં તમને શું કહેવામાં આવતું? ત્યાં કે તમારે ઓપરેશન કરાવવું પડશે ને આ તકલીફ તો તમને લાઈફ ટાઈમ રહેશે જ એમ, એવું મને કહેતા ડૉક્ટરો. હાજી. પછી તમે અહીંયા આવ્યા અને આજે અમારી દવાનો કોર્સ કેટલા સમયનો આપે કર્યો? મને 1 જ મહિનાની દવા આપી હતી, પણ 15 દિવસમાં મને એનું રિઝલ્ટ સારું મળ્યું છે. હાજી. અને દવા બંધ કરે કેટલો સમય થયો? 1 વર્ષ થઈ ગયું છે. 1 વર્ષની અંદર ફરી કોઈ તકલીફ થઈ નથી? કોઈ પણ નથી. જે તકલીફ લઈને આવે તે સંપૂર્ણ ક્યોર થઈ ગઈ. અને આજે તમે દવા લેવા માટે આવ્યા છો સુગરની? હા, શુગરની. હા. તમારી સાથે કોણ આવ્યું છે? મારા હસબન્ડ છે. આપણે એમની સાથે વાત કરીશું. જય દ્વારકાધીશ. બેનની અંદર આપને કેવું રિઝલ્ટ દેખાયું છે? એમનું રિઝલ્ટ તો મારે એવું હતું કે મેં ઓપરેશન વખતે મને બહુ તકલીફ પડી હતી, કેમ કે રોગ પકડાતો નહોતો. હા. મેં 3 થી 4 હોસ્પિટલો બદલી હતી અને છેલ્લે રાજસ્થાન હોસ્પિટલમાં પથરી દેખાઈ આવી પિત્તાશયમાં. એનું ઓપરેશન કરાવ્યું, 1.5-2 લાખ રૂપિયામાં ઉતરી ગયું. હા, 2017માં ઓપરેશન કરાવ્યું. 2019 સુધી એમને આ તકલીફ રહી. ઉલટીની ને બધી દર 15 દિવસે થઈ જાય, ચક્કર આવી જાય, પડી જાય, મગજમાં બેચેની થઈ જાય. એના પછી અમે અહીંયા અમૃતાલયમાં આવ્યા હતા. ત્યાંથી અમે દવા 1 મહિનાની લીધી, 15 દિવસમાં ફેર પડી ગયો, પછી દવા અમે બંધ કરી દીધી. પણ હજુ સુધી 1 વર્ષ સુધી અમને કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે અમે ડાયાબિટીસની દવા લેવા આવ્યા છીએ. હાજી. બરાબર. યસ. 15 દિવસ મહિનામાં અમને એમાં પણ ફાયદો થાય એવી આશા રાખીએ. નહીં, તમને જે દવા આપી છે એમાં પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? અમે સંદેશ તો ઠીક છે, પણ અમારી પોતાની જાહેરાત ચાલુ છે. કેન્સર સુધી અમે લોકોને કહીએ છીએ કે અહીંયા જાઓ, મટી જશે. ઓકે. એટલો વિશ્વાસ તમને છે? 100% વિશ્વાસ કે તમે બીજાને ગેરંટી આપો છો? ઘણા બધાને કીધું છે, ઘણા બધાને મોકલીએ પણ છીએ, પણ અમારું નામ નથી આપતા. સાચી વાત છે. હાજી. આપનો મોબાઈલ નંબર? હા, 7475999106. સરસ. તમને ડાયાબિટીસમાં બેસ્ટ રિઝલ્ટ મળે, ડાયાબિટીસ તમારું નોર્મલ થઈ જાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે, એમાં પણ સારું રિઝલ્ટ મળે. પૂરો વિશ્વાસ. હાજી. અને બેનને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.